સાબરકાંઠાના ઈડરના જ્યારે ચડાસણા ગામે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમીને સ્થાનિકોએ અપહરણ કરી ઢોરમાર મારવા સહિત નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવવાના પગલે ફરિયાદ નોંધાઈ હતી। જો કે અંતે સાબરકાંઠા જિલ્લા SC/ST સેલ તેમજ ઈડર પોલીસ દ્વારા 9 આરોપીઓને ઝડપી લઈ ઈડર કોર્ટમાં રજૂ કરાયા તેમજ આગામી સમસ્યામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સાબરકાંઠાના ઈડરના ચડાસણા ગામે 3 દિવસ અગાઉ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીના મામલે સમગ્ર ગામમાં હંગામો સર્જાયો હતો તેમજ સ્થાનિકોએ આ મામલે યુવકોને કોલ્ડ સ્ટોરેજમાંથી અપહરણ કરી ઢોરમાર માર્યો હતો અને સાથોસાથ તેને નગ્ન કરીને આખા ગામમાં ફેરવ્યો હતો। સાબરકાંઠા યુવકને તાલિબાની સજા આપવાનો મામલો છે। 2025ની રાત્રિએ બનાવ બનેલો અને જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અમારા સુધી ફરિયાદી એ ફરિયાદ કરી 13 તારીખે, ત્યારે તરત જ FIR નોંધી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી। જે તે વખતે 9 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા। એના પછી તરત જ તપાસ સંભાળી લઈ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ગુનાના સ્થળની વિઝિટ કરવામાં આવેલી। ઈડર અને ઝાદર પોલીસ સ્ટેશનની ટીમ સાથે સ્થળની વિઝિટ કરી અને ટેકનિકલ ડેટા માટે પણ બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કાર્યરત છે, જે ટેકનિકલ ડેટા મહત્તમ એકત્રિત કરી રહી છે। એની સાથે સાથે તારીખ 14/3/2025ના રોજ કુલ 9 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે। એમની વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા આરોપીઓની તપાસ પણ હજુ ચાલુ છે। મહત્તમ પુરાવા એકત્રિત કરવા માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ અને અમારી SC/STની ટીમ જે છે એ અત્યારે હાલ કાર્યરત છે। એ સિવાય કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતર્કતાના પગલાં પણ લેવામાં આવ્યા છે। ઈડર અને ઝાદર બંને પોલીસ સ્ટેશન ને તકેદારી રાખવા માટે સૂચન કરેલ છે અને હાલ ત્યાં બંદોબસ્ત ચાલુ છે। ન્યાયિક પ્રણાલિકા અંતર્ગત કોર્ટમાં આરોપીઓને આજે રજૂ કરવામાં આવશે અને તેમના 4 દિવસના રિમાન્ડ જે છે એ લેવામાં આવશે અને આગળ પછી કાયદેસરની કાર્યવાહી